આજે આપણે શરૂ કરીએ છીએ 13મું ચેપ્ટર લક્ષ અને વિકલન. આજથી આપણે એક નવા ટોપિકની શરૂઆત કરીએ છીએ. નવો ટોપિક છે મેથેમેટિક્સમાં જેમ ગણિતની અલગ અલગ શાખાઓ હોય છે, જેમ કે તમે યામભૂમિતિ ભણ્યા, ત્રિકોણમિતિ ભણ્યા, આંકડાશાસ્ત્ર ભણ્યા વગેરે. એમાં હવે એક નવી શાખાની શરૂઆત થાય છે, જે છે કલનશાસ્ત્ર. અંગ્રેજીમાં એને કેલ્ક્યુલસ કહેવાય. તો કલનશાસ્ત્રની શરૂઆત લક્ષથી થાય છે. તો પહેલા આપણે લક્ષ ભણીશું, ત્યાર પછી વિકલન, ત્યાર પછી સંકલન. એવી રીતે કલનશાસ્ત્રના જુદા જુદા ટોપિક વિશે આપણે અભ્યાસ કરીશું. તો હવે લક્ષ એટલે શું? લક્ષ એટલે ટાર્ગેટ. લક્ષ એટલે કઈ તરફ આપણે જવું છે. આપણે ભણીએ છીએ તો આપણું લક્ષ્ય છે સારું રિઝલ્ટ લાવવાનું, ઊંચી ટકાવારી લાવવાની, એ આપણું લક્ષ્ય છે. પણ લક્ષ્ય મતલબ ટાર્ગેટ એ ત્યાં પહોંચાય કે ન પહોંચાય, પણ આપણે એ દિશામાં તો તરફ જઈએ જ છીએ. એ દિશા તરફ તો જઈએ જ છીએ, ટાર્ગેટ તરફ એચીવ કરવા માટે તો જઈએ જ છીએ. તો એવી રીતે એ એક પ્રકારનું વલણ મતલબ ટ્રેન્ડ વલણ દર્શાવે છે. આપણું વલણ શું છે? આપણે સફળ થવાનું એટલે એક ટાર્ગેટ કે અચીવમેન્ટ નક્કી કર્યો કે આપણે ત્યાં સુધી પહોંચવાનું, ગમે તેટલી મહેનત કરવી પડે આપણે ત્યાં સુધી પહોંચવાનું, એટલે આપણે એ તરફ જઈએ છીએ. પછી કેટલી સફળતા મળે છે, ટાર્ગેટ સુધી પહોંચાય છે કે ટાર્ગેટની નજીક સુધી પહોંચાય છે, એ પછી એનો વિષય છે. તો હવે લક્ષ્ય એટલે શું? માની લો કે આ વિધેય છે, તો વિધેયનું લક્ષ્ય એટલે શું? કે વિધેયનું વલણ, કે વિધેય કઈ તરફ જવા માંગે છે, એ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. આ વિધેય લીધું f(x) = x + 10. હવે હું એની આકૃતિ દોરું છું મિત્રો, જોજો. હવે એ આકૃતિ દોરો. આકૃતિની અંદર આપણે જોઈએ કે f(x) = x + 10, એટલે આમાં x = 0 લો તો y = 10, એટલે અહીંયા x 10 મળશે. y = 0 લો તો x = -10, એટલે આ બાજુ મળશે. હવે આ એક રેખા બની. આ વિધેયનો આલેખ દોર્યો, અહીંયા 0 લઈએ. હવે આપણે થોડા આમાં વધુ સમજીએ. હવે આપણે જોઈએ તો x = 5 આગળ આ વિધેયનું વલણ કેવું છે એ આપણે જોઈએ. તો અહીંયા માની લો કે x = 5 છે, તો અહીંયા આગળ વિધેયનું વલણ કેવું છે એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા થશે 15. x = 5 મૂકો, 10 ને 5 15, એટલે y = 15. અહીંયા 5, આ બિંદુ 5 15 થયું. હવે 5 ની આજુબાજુની કિંમત આગળ વિધેયનું વલણ કેવું છે એ શોધવાનો પ્રયત્ન કરીએ. 5 થી નાની, અહીંયા દાખલા તરીકે 4.9 લો, અહીંયા 5.1 લો, એટલે આટલા ભાગમાં આપણે x ની કિંમત 4.9 લો, ત્યાર પછી અહીંયા લો, ત્યાર પછી અહીંયા લો. આ 5 ની તરફ જતી કિંમત લો, 5.1 થી 5 ની તરફ જતી કિંમત લો. એ આ બધી ત્યારે વિધેયનું મૂલ્ય એ કેટલું થાય છે એ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. બરાબર? તો હવે થોડું કેલ્ક્યુલેટરથી આવી થોડી ગણતરી કરીને હું તમને બતાવું, કોષ્ટક સ્વરૂપે બતાવું છું. હવે આપણે આ વસ્તુ આલેખ દ્વારા સમજીએ. 5 ની નજીકની કિંમત લેતા જઈએ. જો મિત્રો 5 લઈએ ત્યારે y ની કિંમત 15 મળે છે. અહીંયા x = 5 તો y = 15. અહીંયા 5 મૂકો, 10 ને 5 15, y = 15, f(x) = 15 મળ્યા. હવે 5.1 લો, તો અહીંયા 5.1 મૂકો, 10 ને 5 15, 15.1 મળશે. તો આ 5.1 નું અહીંયા હું લઉં છું ત્યારે મને અહીંયા 15.1 મળે છે. સમજો? એટલે આ વસ્તુ મેં બતાવી. 5.01 લઉં છું તો 15.01, 5.01 એટલે અહીંયા થયું. આ લઉં છું તો મને અહીંયા 15.01 મળે છે. હવે ત્યાર પછી 5.01
5.001 એટલે હજુ પણ 5.1 થી આ બાજુ નજીક લો તો આ જે બિંદુ લઉં છું ત્યારે મને અહીંયા 15.001 મળે છે. ત્યાર પછી હજુ આની નજીકનું કિંમત લઉં છું તો એને મને 15.001 મળે. હજુ એનાથી આગળ તો આ મળશે. એ જ રીતે 4.9 લઉં છું તો હવે પહેલા આ સમજીએ કે 5.1 થી મેં 5 તરફ જવાનો પ્રયત્ન કર્યો, એનો મતલબ કિંમત ઘટે છે તો તમે y ની કિંમત 15.1 થી 15 તરફ જાય છે, એનો મતલબ કે x ની કિંમત 5 તરફ જાય છે, તેમ આ y ની કિંમત y એટલે fx ની કિંમત 15 તરફ જાય છે. આ જમણી બાજુથી છે એટલે હું એને પ્લસ લખું. x ની કિંમત 5 પ્લસ એટલે જમણી બાજુથી 5 ની નજીક આવતી કિંમતો. હવે ડાબી તરફથી લઈએ 4.9, દાખલા તરીકે આ 4.9 તો 14.90 એટલે અહીંયા મળશે, અહીંયા મળે. હવે 4.9 થી થોડુંક વધારીએ, 4.95 કરીએ, 4.90 થી 4 એટલે અહીંયા લઈએ તો y ની કિંમત એના કરતા થોડીક વધી. હવે એના કરતા થોડીક કિંમત વધારો તો અહીંયા y ની કિંમત વધી, ફરી કિંમત વધારો તો y ની કિંમત વધી. એનો મતલબ y ની કિંમત અહીંયા હતી એનાથી 15 તરફ જાય છે. આ fx ની કિંમત અહીંયા fx ની કિંમત અહીંથી 15 તરફ ગઈ. હવે x ની કિંમત આપણે 5 તરફ જતા જઈએ છીએ તો આનો મતલબ કે x ની કિંમત 5 તરફ જાય છે એટલે ડાબી બાજુથી 5 તરફ જાય છે. એને આમ લખાય x → 5 એટલે x ની કિંમત 5 થી નાની પણ 5 તરફ જતી કિંમત હોય. જેમ x ની કિંમત ડાબી બાજુથી 5 તરફ જાય તેમ fx ની કિંમત 15 તરફ જાય છે. ચેક કરો, અહીંયા હતું તો અહીંયા આ કિંમત આમ જાય છે, આ કિંમત આમ જાય છે એટલે 15 તરફ જાય છે. અહીંથી શરૂ કરો, આમ જાય છે તો આ કિંમત આમ જાય છે. તો એનો મતલબ થયો કે આ વિધેય f નું 5 ની આજુબાજુની કિંમતની આગળનું વલણ એના મૂલ્યનું 15 તરફ જાય છે. તો x ની કિંમત જેમ 5 તરફ જાય છે તેમ fx ની કિંમત 15 ની નજીક ને નજીક જાય છે. તો એને આપણે ગણિતની ભાષામાં આમ લખીશું એટલે કે જેમ x ટેન્ડ્સ ટુ 5 ટેન્ડ્સ ટુ એટલે તરફ જવાનું વલણ તો x ટેન્ડ્સ ટુ 5 તેમ fx ટેન્ડ્સ ટુ 15. તો આનો મતલબ એવો થયો કે વિધેય f નું 5 આગળનું લક્ષ 15 તરફ જવાનું છે. હવે લક્ષને અંગ્રેજીમાં લિમિટ કહેવાય તો એને સંકેતમાં આપણે આમ લખાય છે લિમિટ LIMIT, એને સ્મોલ લેટર્સમાં LIM શોર્ટમાં લખાય x ટેન્ડ્સ ટુ 5. તો આનો મતલબ કે 5 આગળનું લક્ષ કોનું? આ વિધેય f of x નું. તો આ વિધેયનું 5 આગળનું લક્ષ 15 થાય તો ઇક્વલ ટુ 15. તો આમ આનો મીનિંગ આવો થયો મિત્રો. આ યાદ રાખો કે વિધેય f નું 5 આગળનું લક્ષ 15 છે. તો આનું અર્થઘટન આપણે આમ કહીશું કે આ વિધેયનું 5 આગળનું લક્ષ 15 છે. વિધેય f નું 5 આગળનું લક્ષ 15 થાય તો એને સંકેતમાં લિમિટ x ટેન્ડ્સ ટુ 5 f of x is equal to 15 થાય. તો હવે આપણે કેટલીક બાબતો સમજવાની છે મિત્રો. આ મેં એક ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે લક્ષ શું કહેવા માંગે છે. હજુ આવા બીજા 10 ઉદાહરણો તમારી ટેક્સ્ટ બુકમાં પાના નંબર 266 થી 271 સુધીમાં આવા 10 ઉદાહરણો કોષ્ટક દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરેલો છે.
તો આજે મિત્રો આ 10 ઉદાહરણો તમે જોઈ લો, સમજૂતી પણ જોઈ લો કે એનો મીનિંગ આ જ છે. કોઈ પણ વિધેયનો આલેખ હોય તો એ વિધેયના પર્ટિક્યુલર બિંદુ આગળ જો x નું મૂલ્ય જતું હોય તો fx નું મૂલ્ય કઈ સંખ્યા તરફ જાય છે એ સંખ્યાને એ વિધેયનું લક્ષ કહેવામાં આવે છે અને જેને સંકેતમાં આ રીતે લખી શકાય છે. તો હવે મિત્રો આ સંકેતનો અર્થ સમજી લો. લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x L. તો આનો મતલબ આપણે આવો કરવાનો કે વિધેય fx નું a આગળનું લક્ષ L છે એમ કહેવાય. વિધેય f નું a આગળનું લક્ષ L છે. આવો આનું અર્થઘટન થયું. તો આ રીતે આપણે હવે એને સમજીશું. તો હવે લક્ષ શોધવા માટેની કેટલીક પ્રક્રિયાઓ છે. તો એ શોધતા પહેલા તમે યાદ રાખો, તમારી ટેક્સ્ટ બુકમાં પાના નંબર 266 થી 271 સુધી આવા 10 ઇલ્યુસ્ટ્રેશન આપેલા છે, ઉદાહરણો આપેલા છે તમને સમજાવવા માટે. આમાંથી પરીક્ષામાં એકેય પૂછાતું નથી, સમજી લો. આ સમજ પરીક્ષામાં પૂછવા માટે નથી, એનો મેઇન સંકલ્પના સમજવા માટેના ઉદાહરણો છે. તો મિત્રો એને ધ્યાનથી પહેલા એકવાર તમારા મગજમાં એનો કન્સેપ્ટ ઉતરવાનો પ્રયત્ન કરો, એને સમજવાનો પ્રયત્ન કરો. પછી દાખલા તો ચપટી વગાડતા આવડી જશે. એટલા સરળ દાખલાઓ છે. લક્ષ શોધવાની ટેકનિક હું તમને બતાવીશ, પણ પહેલા એની મૂળભૂત સંકલ્પના એ શું કહેવા માંગે છે એને તમે સમજો. તો એ રીતે તમે હવે આગળ વધી શકશો. હવે આ 10 ઉદાહરણો તમે જોઈ લેજો. હવે કેટલાક સંકેતોના અર્થઘટન હું તમને અહીંયા બતાવી રહ્યો છું. તો પહેલા સંકેત આપણે જે વાપરવાના છે એ સંકેત આપણે વાપરીશું. હવે આને છે ને જમણી બાજુનું લક્ષ કહેવાય અને ડાબી બાજુનું લક્ષ કહેવાય એવું આપણે સમજ્યા. તો પહેલો સંકેત આપણે અહીંયા x ટેન્ડ્સ ટુ a નો અર્થ, આનો અર્થ શું થયો? તો મિત્રો વિચારો કે x ની કિંમત a ની નજીક અને નજીક જાય. આનો અર્થ x ની કિંમત a ની નજીક અને નજીક જાય પરંતુ x બરાબર a ન થાય. x બરાબર a ન થાય તો આનો મતલબ x ની કિંમત 5 ની નજીક જાય પરંતુ 5 થતી નથી, પણ a 5 ની નજીક જાય છે. તો વિધેયનું મૂલ્ય કઈ તરફ જાય છે એ આપણે જોવાનું છે. તો એ 15 તરફ જાય છે. આ x ની કિંમત ડાબી બાજુથી 5 તરફ જાય છે તો ત્યારે f ની કિંમત કઈ તરફ જાય છે એ બતાવે છે. તો આનો અર્થ નું ઘટન થયું x ટેન્ડ્સ ટુ a. આમ બોલાય અને બોલાય કેવી રીતે? x ટેન્ડ્સ ટુ a. આવી રીતે આપણે બોલીશું x ટેન્ડ્સ ટુ a. x ની કિંમત કઈ તરફ જાય છે, કઈ તરફ જવાનું એનું વલણ છે એ વસ્તુ અહીંયા આપણે દર્શાવીએ છીએ. તો હવે આનો અર્થ સમજાઈ ગયો મિત્રો. x ટેન્ડ્સ ટુ a નો અર્થ x ની કિંમત a ની નજીક ને નજીક જાય પરંતુ એ ન થાય. યાદ રાખો અને બે વાર બોલી કાઢો. x ટેન્ડ્સ ટુ a નો અર્થ x ની કિંમત a ની નજીક ને નજીક જાય પરંતુ એ ન થાય. હવે બીજો અર્થઘટન સમજાવું છું. x ટેન્ડ્સ ટુ a માઈનસ નો અર્થ આને ડાબી બાજુથી લક્ષ તરફ ગયા કહેવાય. તો આનો અર્થ થયો x ની કિંમત ડાબી બાજુથી a ની નજીક ને નજીક જાય પરંતુ એ ન થાય. આ એનો અર્થ થયો. ચલો આ બીજો અર્થઘટન સમજાઈ ગયું. બોલી જાવ એકવાર. x ટેન્ડ્સ ટુ a માઈનસ નો અર્થ x ની કિંમત ડાબી બાજુથી a ની નજીક ને નજીક જાય પરંતુ એ ન થાય. આ એનો અર્થ. હવે ત્રીજો સંકેત x ટેન્ડ્સ ટુ a પ્લસ. તો અહીંયા જમણી બાજુ આવે. તો ફરી એકવાર બોલી જાઓ. x ટેન્ડ્સ ટુ a પ્લસ નો અર્થ શું થાય? તો x ની કિંમત જમણી બાજુથી
a ની નજીક ને નજીક જાય પરંતુ એ ન થાય. આ એનું અર્થઘટન છે મિત્રો, અને આનું અર્થઘટન તો મેં સમજાવી દીધું છે. એટલે યાદ રાખો કેટલા સંકેતો x → a નો અર્થ મેં તમને કહ્યો. x → a નો અર્થ એટલે x ની કિંમત a ની નજીક ને નજીક જાય, એનો મતલબ એ ડાબી બાજુથી આવી જાય ને જમણી બાજુથી આવી જાય, બંને તરફથી આવી જાય છે. x → a માઈનસ નો અર્થ ફક્ત ડાબી, x → a પ્લસ નો અર્થ ફક્ત જમણી બાજુ. આ ત્રણ અર્થઘટન. અને ચોથું આ લિમિટ x → a f of x = L. તો આનો અર્થ થયો વિધેય f નું a આગળનું લક્ષ L છે. આવું એનું અર્થઘટન થયું મિત્રો. હવે આ વિધેયનું f નું a આગળનું લક્ષ L છે એમ કહેવાય. હવે બીજું માની લો કે આવું હોય કે લિમિટ x → a - fx = L. તો આનો મતલબ વિધેય f નું ડાબી બાજુથી a આગળનું લક્ષ L છે, એટલે આને ડાબી બાજુનું લક્ષ કહેવાય. ડાબી બાજુ LHL લેફ્ટ હેન્ડ લિમિટ મતલબ ડાબી બાજુનું લક્ષ. આ એનું અર્થઘટન થયું. આ ગુજરાતીમાં લખ્યું, આ અંગ્રેજીમાં લખ્યું. LHL એટલે લેફ્ટ હેન્ડ લિમિટ, એટલે ડાબી બાજુથી લિમિટ લક્ષ, ડાબી બાજુનું લક્ષ. એને ડાબા લક્ષ પણ કહેવાય. ડાબા લક્ષ આ રીતે પણ લખાય, આમ પણ લખાય, આમ પણ લખાય. લાંબુ લાંબુ ન લખવું હોય તો LHL લખી દેવાય. RHL એટલે જમણી બાજુનું લક્ષ, રાઈટ હેન્ડ લિમિટ. તો એનો સંકેત થયો x → a+. તો આટલા સંકેતો આપણે જોઈ ગયા. હવે લક્ષ વિશે કેટલીક બાબતો સ્પષ્ટ કરી લો, યાદ રાખી લો. લક્ષ વિશેની કેટલીક બાબતો હવે હું જે વાક્યો બોલું છું એ તમારે યાદ રાખી લેવાના છે અને વારંવાર તમારે બોલવાના છે. યાદ રાખો, હવે જે વાક્યો આનું અત્યાર સુધી મેં જે તમને સમજાવ્યું છે એમાંથી જે કેટલાક તારણો નીકળે છે એ તારણો હવે હું તમને સમજાવવાનો, યાદ રાખવાનો પ્રયત્ન કરીશ. પહેલી વસ્તુ કે વિધેયના લક્ષનું અસ્તિત્વ છે તેમ ક્યારે કહેવાય? આ પ્રશ્ન સમજી લો. વિધેયના લક્ષનું અસ્તિત્વ છે તેમ ક્યારે કહેવાય? તો એનો જવાબ પણ સાંભળી લો કે જે વિધેયનું ડાબી બાજુના લક્ષનું અસ્તિત્વ હોય, મતલબ LHL મળે, જમણી બાજુના લક્ષનું અસ્તિત્વ હોય એટલે કે RHL મળે, અને બંને સમાન મળે. ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને મળે અને સમાન મળે તો જ વિધેયના લક્ષનું અસ્તિત્વ છે તેમ કહેવાય. હવે તમને કોઈ પ્રશ્ન પૂછે, ગમે ત્યારે આખી જિંદગીમાં ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ તમને પૂછે કે વિધેયના લક્ષનું અસ્તિત્વ છે તેમ ક્યારે કહેવાય, તો તરત જ એટ એ સેકન્ડ તમારે જવાબ આપી દેવો જોઈએ. જો એ વિધેયનું ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને મળે અને સમાન હોય તો તેના લક્ષનું અસ્તિત્વ છે તેમ કહેવાય. યાદ રહ્યું? તો હવે બોલી જજો બે વાર. અમે કહ્યું એમ પ્રશ્ન પણ બોલજો ને જવાબ પણ બોલજો. વિધેયના લક્ષનું અસ્તિત્વ છે તેમ ક્યારે કહેવાય? તો જવાબ ડાબી બાજુનું લક્ષ મળે અને જમણી બાજુનું લક્ષ મળે અને બંને સમાન મળે તો જ વિધેયના લક્ષનું અસ્તિત્વ છે તેમ કહેવાય. હવે બીજી વસ્તુ યાદ રાખો કે વિધેયનું લક્ષ એ નિશ્ચિત બિંદુ a આગળ એનું મૂલ્ય નથી પણ એનું વલણ દર્શાવે છે. અને જો વિધેયના લક્ષમાં એ હવે એક્ઝામ્પલ જે સમજાવીશ ત્યારે પણ સમજાવું છું. જોઈ લો કે તમારે આ વસ્તુ યાદ રાખવાનું છે કે ઘણી વખત વિધેયનું લક્ષ અને વિધેયનું મૂલ્ય સરખા પણ હોય, સરખા ન પણ હોઈ શકે, કારણ કે તો વલણ છે. વિધેયનું મૂલ્ય મળે અને એ મૂલ્ય જેટલું જ લક્ષ હોય એવું જરૂરી નથી. ઘણી વખત મળે સમાન પણ હોય, સમાન ન પણ હોય. હવે આપણે કેટલાક એકદમ સિમ્પલ સાદા દાખલા કેવી રીતે ગણાય એ હું તમને સમજાવી રહ્યો છું. એક એક્ઝામ્પલ હું તમને બતાવું છું. ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ 1 છે
એની અંદર પેટા 3 દાખલા છે. હવે હું તમને એ વસ્તુ બતાવું છું વન બાય વન. ચાલો મિત્રો, હવે એક્ઝામ્પલ ગણીએ. લક્ષના સાદા દાખલા, એકદમ સિમ્પલ દાખલા. કેટલા સરળ દાખલા છે એ હું તમને સમજાવું છું. સાથે સાથે લક્ષની કેટલીક મૂળભૂત સંકલ્પનાઓ પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હવે અહીંયા મેં L લખ્યું છે. આ ઉદાહરણ 1 છે. આ 1, 2 અને 3. આ 3 દાખલા ઉદાહરણ 1 ના છે. તમારી ટેક્સ્ટ બુકમાં જોઈ લેજો. આ ચોથો દાખલો છે. પાંચમો અને છઠ્ઠો. આ 4, 5 અને 6. આ ત્રણે ઉદાહરણ 2 છે. અને આ 7 અને 8 એ 13.1 સ્વાધ્યાયનો પહેલો અને બીજો છે. એટલે 13.1 સ્વાધ્યાયનો પહેલો અને બીજો, આ ઉદાહરણ 1 અને ઉદાહરણ 2. આટલા એક્ઝામ્પલ હવે હું તમને સમજાવવાનો છું. જુઓ, L મતલબ L એટલે લિમિટ નું શોર્ટ ફોર્મ. L એટલે લક્ષ. શુદ્ધ ગુજરાતીમાં બોલીએ તો L એટલે લક્ષ. કયા કોનું લક્ષ? તો આ વિધેયનું એક આગળનું લક્ષ. એટલું આપણે શોધવાનું છે. હવે આમાં હું લક્ષ મૂકી દઉં. જો ઇઝ ઇક્વલ ટુ આ લક્ષ મૂકી દઉં એટલે x ટેન્ડ્સ ટુ 1. તો x ની કિંમત જેમ 1 ની નજીક ને નજીક જાય તેમ આ વિધેયની કિંમત કઈ તરફ જાય એ આપણે શોધવું છે. તો આ x ની જગ્યાએ એકડો મૂકી દો એટલે અહીંયા 1 એનો ઘન, 1 એનો વર્ગ, 1 કિંમત મૂકી. હવે જ્યારે લક્ષ આને લક્ષ મૂક્યું કહેવાય. x ની જગ્યાએ એકડો મૂકી દો ત્યારે પછી આ વસ્તુ અહીંયા લખવાની આવતી નથી. કારણ કે લક્ષ મુકાઈ ગયો. લક્ષ મૂકવાનું બાકી હોય ત્યાં સુધી લિમિટ x ટેન્ડ્સ ટુ 1 લખી રાખવાનું. યાદ રાખો, લક્ષ મૂકી દીધા પછી લિમિટ લખવાની જરૂર નહીં, કારણ કે લક્ષ મુકાઈ ગયું છે. હવે આનું સાદુરૂપ આપો તો અહીંયા આ +1 ને -1 ઉડી જાય ઇઝ ઇક્વલ ટુ 1. તેથી આમ લક્ષ ઇઝ ઇક્વલ ટુ 1 આ આપણો જવાબ થયો. દાખલો મિત્રો, દાખલો પૂરો. હવે તમે એમ કહેશો મને કે સાહેબ 2 મિનિટ ઉભા રહો, અમે આ 7 દાખલા 8 દાખલા ગણી કાઢીએ. થશે કે નહીં? ચલો આપણે ગણીએ. અહીંયા ઇઝ ઇક્વલ, આમાં લક્ષ મૂકો 3 કૌંસમાં 3 વત્તા 1, 3 ને 4 4 તરી 12, તો ઇઝ ઇક્વલ ટુ 12. તેથી લક્ષ ઇઝ ઇક્વલ ટુ 12. ચલો આ દાખલો પૂરો. કદા આનું લક્ષ મૂકો ઇઝ ઇક્વલ ટુ x ટેન્ડ્સ ટુ -1, તો આ 1 એમને પ્લસ અહીંયા -1 પ્લસ -1 નો સ્ક્વેર પ્લસ -1 ની ક્યુબ પ્લસ અપ ટુ -1 ની 10 ઘાત. હવે આ -1 ની 10 ઘાત કુલ આની અંદર 11 પદો છે. તો આ -1 ની 10 ઘાત +1 એની આગળ -1, +1 એની આગળ -1, એવી રીતે +1 એની આગળ -1, આ +1 એની આગળ -1. તો આટલા ઉડી જશે. 5 -1 હતા, 5 10 +1 હતા, ઉડી ગયા. 1 વધ્યું ઇઝ ઇક્વલ ટુ 1. તેથી આ લક્ષ થયો 1. આ દાખલો પૂરો. લખવાની પેટર્ન સમજો મિત્રો. દાખલો ગણવાની શરૂઆત L ઇક્વલ થી કરો. જે દાખલો આપ્યો એ લખો, એમાં લક્ષ મૂકો, જે જવાબ આવે એને હાઇલાઇટ આપીને ફાઇનલ આન્સર લખો કે આનું લક્ષ 1 થયું. જો દરેકમાં પેટર્ન એક સરખી છે. લક્ષના તમામ દાખલા આ પેટર્ન થી જ લખવામાં આવે છે. હવે અહીંયા જુઓ, આમાં લક્ષ મૂકો. x ટેન્ડ્સ ટુ 1 છે તો x ની જગ્યાએ 1, 1 નો વર્ગ 1 એટલે 1 વત્તા 1 છેદમાં 1 વત્તા 100 એટલે થશે 2 ભાગ્યા 101. તેથી લક્ષ મળ્યું 2 ભાગ્યા 101 આ જવાબ. એવી જ રીતે માની લો આ 8મો દાખલો છે એ L ઇઝ ઇક્વલ ટુ છે. તો ઇઝ ઇક્વલ ટુ આમાં લક્ષ મૂકો x ટેન્ડ્સ ટુ પાઈ, અહીંયા પાઈ મૂકો એટલે પાઈ માઈનસ
22 તેથી આપણું લક્ષ મળ્યું પાઈ -22/7 આ દાખલો પૂરો। એવી જ રીતે આમાં તમે લક્ષ મૂકી દો x ટેન્ડ્સ ટુ 3 છે તો અહીંયા x ની જગ્યાએ 3 + 3 એટલે 6 થશે। તેથી આપણો જવાબ મળ્યો l = 6। હવે આ બે દાખલા જોઈએ। આની અંદર તમને એમ થશે કે હું લક્ષ મૂકી દઉં તો 2 નો વર્ગ એટલે 4 તો 4 - 4 છેદમાં અહીંયા 2 નો ઘન 2 * 4 તો 8 એટલે 8 - 2 નો વર્ગ 4 4 * 4 એટલે 16 અને પ્લસ અહીંયા 2 મૂકો 4 * 2 = 8 તો આ થશે 4 - 4 એટલે 0 છેદમાં 8 ને 8 16 - 16 એટલે 0 એટલે 0/0 આવ્યું। આવું તો કઈ હોય નહીં કારણ કે આ તો અવ્યાખ્યાયિત પદ થઈ ગયું। તો એનો મતલબ અત્યારે આનું લક્ષ મળતું નથી, અત્યારે નથી મળતું। પણ યાદ રાખો મુખ્ય કન્સેપ્ટ હવે શરૂ થાય છે। યાદ રાખો લક્ષના કોઈ પણ દાખલામાં યાદ રાખજો, બોલજો, લક્ષના કોઈ પણ દાખલામાં લક્ષ મુકતા જો 0/0 સ્વરૂપ આવે તો લક્ષ મૂકી શકાય નહીં। યાદ રાખો, શું યાદ રાખ્યું? લક્ષ મુકતા 0/0 સ્વરૂપ આવે ત્યારે લક્ષ મૂકી શકાય નહીં। યાદ રાખો લક્ષ મુકતા મેં લક્ષ મૂકી દીધું, લક્ષ મુકતા 0/0 સ્વરૂપ આવે ત્યારે લક્ષ મૂકી શકાય નહીં। હવે તો શું કરવું હવે એ સમજાવું છું। તો લક્ષ ન મૂકી શકાય તો આપણે નથી મૂકવું, જાઓ કેન્સલ। તો હવે 9મા ધોરણમાં શેષ પ્રમેય અવયવ પ્રમેય યાદ કરો કે પદાવલીનું મૂલ્ય 0 આવે તો 2 એક પદાવલીનો અવયવ હોવો જોઈએ। તો આના અવયવ પાડો એટલે લક્ષ મૂકવાનું નહીં પરંતુ એના અવયવ પાડવાના। ચાલો આના અવયવ x - 2 x + 2 અવયવ પડ્યા। આમાંથી x કોમન કાઢો x² - 4x + 4 થયું। હવે આના ફરીથી અવયવ પાડો લિમિટ x → 2 આ અવયવ એમનેમ છેદમાં x એમનેમ આના અવયવ આ પૂર્ણવર્ગ પદાવલી છે x - 2 નો વર્ગ આવું થયું। હવે આમાંથી ઉડાડો આ x - 2 અને આ x - 2 નો વર્ગ છે એટલે હું બે વખત લખી દઉં છું x - 2 તો આ એક અવયવ ઉડી ગયો, એક અવયવ ઉડી ગયો। મિત્રો યાદ રાખો એક અવયવ ઉડી। હવે એક અવયવ ઉડી ગયા પછી હવે ટ્રાય કરો લક્ષ મૂકવાની। તો ચાલો હવે હું લક્ષ મૂકું છું। ચાલો = x → 2 + 2 એટલે 4 2 + 2 છેદમાં 2 કૌંસમાં 2 - 2 એટલે 0 તો આ આવ્યું 4/0 અંશમાં 4 છેદમાં 0 તો છેદમાં 0 એટલે અવ્યાખ્યાયિત થઈ ગયું। તો આ અવ્યાખ્યાયિત પદ થઈ ગયું। એનો મતલબ થયો આનું લક્ષ મળતું નથી। છેદમાં 0 આવે અંશમાં 0 ન હોય તો ચાલે, લક્ષ મૂકી શકાય, યાદ રાખજો। પરંતુ શું યાદ રાખ્યું આની પહેલા કે 0/0 સ્વરૂપ આવે તો લક્ષ મૂકી શકાય નહીં। એનો મતલબ કે અંશમાં પણ એક અવયવ હોય, છેદમાં પણ એક અવયવ હોય, એના અવયવ પાડવા પડે, બંને અવયવને ઉડાડી દેવા પડે। એટલે મેં બંને અંશ અને છેદમાં અવયવ પાડ્યા, એક એક અવયવ ઉડાડ્યા, ત્યાર પછી લક્ષ મૂક્યું એટલે આપણને આ જવાબ મળ્યો। તો એનો મતલબ થયો કે આનું લક્ષ મળતું નથી। l = લક્ષનું અસ્તિત્વ નથી, લક્ષ ન મળે, લક્ષ ન મળે। આ દાખલો પૂરો થયો।
હવે આપણે આ જોઈએ છઠ્ઠો તો L ઇઝ ઇક્વલ ટુ ચલો L ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 આમાંથી x² કોમન. અચ્છા પહેલા તમને એ બતાવી દઉં કે લક્ષ આ માટે નથી મૂકી શકાતું. તો પહેલા લક્ષ મૂકો 2 નો ઘન એટલે 8 માઈનસ 2 નો વર્ગ એટલે 4 ગુણ્યા 2 એટલે 8 છેદમાં 2 નો વર્ગ એટલે 4 માઈનસ 10 વત્તા 6 એટલે 0/0 સ્વરૂપ આવ્યું. હમણાં આપણે શીખી ગયા કે લક્ષ મૂકતા 0/0 સ્વરૂપ આવે તો લક્ષ મૂકી શકાય નહીં. યાદ રાખો. એટલે આમાં લક્ષ મૂકી શકાશે નહીં. તો આપણે 9મા ધોરણની રીત આના અવયવ પાડવા પડે અને એક અવયવ 2 છે ખબર પડી ગઈ. એટલે આના અવયવ પાડીએ આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 આમાંથી x² કોમન એક અવયવ x - 2 આના અવયવ 6 ના ભાગ 3 દુ 6 પ્લસ 5 છે બંને માઈનસ એટલે x - 2 x - 3 આવી રીતે બે અવયવ પડ્યા. હવે x - 2 એક અવયવ ઉડી ગયો. હવે અવયવ ઉડી જવાથી હવે લક્ષ મૂકવાનો પ્રયત્ન કરો 2 નો વર્ગ 4 છેદમાં 2 ઓછા 3 એટલે આ આવ્યું -4. આમ આ વિધેયનું લક્ષ -4 થાય છે. આ એક્ઝામ્પલ ખતમ. તો જુઓ એક્સરસાઇઝ 1 આપણે ગણતા હતા. એક્સરસાઇઝ 1 માં આપણે ટોટલ 20 દાખલા આવા ગણવાના છે. મેં તમને મેઇન કન્સેપ્ટ સમજાવ્યો. આ બધા દાખલા આ ઉપરના 4 અને આ 2 સીધું લક્ષ મૂકતા જવાબ આવી જાય છે. જ્યારે આ બે દાખલામાં લક્ષ મૂકવાથી જવાબ નથી આવતો 0/0 સ્વરૂપ આવે છે. એટલે લક્ષ ના મૂક્યું તો લક્ષ ના મૂકી શકાય તો શું કરવાનું યાદ રાખો અવયવ પાડવાના અને એક અવયવ ઉડાડી દીધા પછી લક્ષ મૂકો અને પછી લક્ષ મૂક્યા પછી પણ જો છેદમાં 0 આવે તો અવ્યાખ્યાયિત એટલે લક્ષ ન મળે અને છેદમાં 0 ના આવે તો લક્ષ મળી જાય તો એ એનું લક્ષ કહેવાય. તો આમ આ કુલ 8 દાખલા આપણે ભણી ગયા મિત્રો. હવે હું તમને WhatsApp ના માધ્યમથી ટેક્સ્ટબુકના તમામ દાખલાઓની રકમ હું તમને અહીં મોકલાવીશ. તો જોઈ લો આ પ્રકારે આ લક્ષ જોઈ લેજો. આ લક્ષ એની અંદર સાદા દાખલા એક્સરસાઇઝ 1 ના 1 2 3 4 5 6 7 8 મેં તમને ગણાવ્યા. હવે આવા બીજા 20 દાખલાઓ છે એ ટેક્સ્ટ બુકના છે બધા જ. આ 8 દાખલા ગણ્યા પછી બીજા દાખલા પણ હવે હું તમને આવા સાદા જ દાખલાઓ છે પણ હું 1 બાય 1 બતાવતો જઉં છું. એટલે પહેલી એક્સરસાઇઝ આજે તમારે કમ્પ્લીટ કરી દેવાની છે. યાદ રાખો આજે પહેલી એક્સરસાઇઝના 20 દાખલા કમ્પ્લીટ કરી દેવાના છે. 8 મેં ગણાવી દીધા છે. બીજા 1 બાય 1 ગણાવું છું તમને સમજાવું છું. ચાલો મિત્રો હવે બાકીના 1 બાય 1 એક્ઝામ્પલ જોતા જઈએ. આ બધા જ દાખલાઓ 13.1 સ્વાધ્યાયમાંથી છે અને ઉદાહરણ પહેલું બી એટલામાંથી જ છે. એટલે હું દરેકના ટેક્સ્ટ બુકના નંબર લખતો નથી. 13.1 સ્વાધ્યાય ખોલો બધા દાખલા મળી જશે. ટેક્સ્ટ બુક ખોલો જોઈ લો. હવે આમાં હું લક્ષ મૂકું છું r ટેન્ડ્સ ટુ 1 તો પાઈ r ની જગ્યાએ 1 સ્ક્વેર. તેથી આનું લક્ષ મળ્યું પાઈ. 1 1 નો વર્ગ 1 1 ગુણ્યા પાઈ એટલે પાઈ. એટલે આ આપણો જવાબ થયો. જવાબને હાઇલાઇટ આપવાની ટેવ રાખો. આમાં લક્ષ મૂકો 10મો દાખલો x ટેન્ડ્સ ટુ 4 એટલે 4 કૌંસમાં 4 પ્લસ 3 છેદમાં 4 માઈનસ 2 4 ગુણ્યા 4 16 ને 3 19 થશે. એટલે આ થશે 19 4 ઓછા 2 એટલે 2. તેથી જવાબ આવ્યો L બરાબર 19 દુત્યાંશ. જવાબ અલગથી હાઇલાઇટ આપીને લખવાની ટેવ રાખો. હવે આમાં તમે x ટેન્ડ્સ ટુ 0 આમાં 0 મૂકો a ગુણ્યા 0 પ્લસ b છેદમાં c ગુણ્યા 0 પ્લસ 1. જવાબ આવ્યો b upon 1. તેથી
તમારો L લક્ષ થશે B. આ દાખલો પૂરો. અહીંયા x ટેન્ડ્સ ટુ -1, -1 ની 10 ઘાત એટલે 1, -1 ની 5 ઘાત એટલે -1, +1 છેદમાં -1, આ 1 1 ઉડી ગયા, 1 ના છેદમાં -2 આવો આવે, 1 ના છેદમાં -2. તેથી આપણો જવાબ L બરાબર -1/2 આવ્યો. દાખલો પૂરો. અહીંયા x ટેન્ડ્સ ટુ 1 છે, તો આમાં a 1 નો વર્ગ 1 થાય, 1 ગુણ્યા a પ્લસ b પ્લસ c અપોન c પ્લસ d પ્લસ e. તેથી આનું લક્ષ મળ્યું a પ્લસ b પ્લસ c છેદમાં d પ્લસ a. અહીંયા c છે, રકમ એકવાર ચેક કરી લઈએ તો બરાબર છે. અહીંયા b છે અને અહીંયા a છે. રકમમાં અહીંયા b છે, અહીંયા a છે. ચેક કરી લઈએ તો હવે અહીંયા થશે c પ્લસ b પ્લસ a. આ બંને ઉડી જાય છે એટલે આનું લક્ષ મળ્યું 1. તો આ દાખલો આપણો અહીંયા પૂરો થાય છે. હવે એના પછીનો એક્ઝામ્પલ, આમાં લક્ષ મૂકો x ટેન્ડ્સ ટુ -2. પહેલા -2 એટલે 0/0 સ્વરૂપ આવશે મિત્રો. તો 0/0 સ્વરૂપ આવે તો લક્ષ મૂકી શકાય નહીં, એટલે આપણે આનું સાદુરૂપ આપવું પડે. એટલે x ટેન્ડ્સ ટુ -2, આનો લસા લઈ લો. લસા આવશે 2x, એટલે કૌંસમાં આવશે x પ્લસ 2 અને છેદમાં x પ્લસ 2 તો છે, આ બંને ઉડી જાય. એટલે હવે તમે લક્ષ મૂકો તો આ થશે, અહીંયા 1 વધ્યું છેદમાં 2 ગુણ્યા -2 એટલે -1/4. તેથી તમારો જવાબ આવ્યો લક્ષ તરીકે -1/4. આ 15મા એક્ઝામ્પલમાં x ટેન્ડ્સ ટુ 0 છે, તો આનું લક્ષ મૂકો 0 ગુણ્યા sec 0. sec 0 એટલે 1, તો 0 ગુણ્યા 1 એટલે 0 થશે. તેથી આપણું લક્ષ આવશે 0. એવી જ રીતે આ એક્ઝામ્પલમાં લક્ષ મૂકી દો cosec 0 minus cot 0. આપણો અવ્યાખ્યાયિત એટલે આમાં લક્ષ મૂકી શકાય નહીં. સાદુરૂપ આપો એટલે આપણે થોડું વિચારીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0, આ 1/sin, આ cos upon sin છેદમાં sin થયું. હવે આને તમે કરણી લઈ લો. 1 cos છેદમાં 1 cos, આના વડે ગુણો એટલે અંશમાં આવશે sin સ્ક્વેર. લિમિટ x ટેન્ડ્સ ટુ 0, sin સ્ક્વેર છેદમાં sin. એક sin ઉડી જાય એટલે sin વધે છેદમાં 1 cos. હવે આમાં તમે લક્ષ મૂકી દો તો આ જવાબ આવશે. તમને સમજાવો. sin 0 છેદમાં 1 cos 0. cos 0 એટલે 1, 1 + 1 એટલે 2. તો sin 0 એટલે 0, 0/2 આવો આવે. 0/2, 0/2 એટલે 0. તેથી આનું લક્ષ આવશે 0. જો મિત્રો આ એક્ઝામ્પલ ખતમ. 16મો એક્ઝામ્પલ, એનું લક્ષ આપણને 0 મળેલ છે. આની અંદર હવે જરા ધ્યાન રાખો. તમે લક્ષ 2 મૂકી દો, 2 નો વર્ગ 4 તરી 12 અને આ 10 ને 2 12, 12 ઉડી ગયા એટલે આ થયું લક્ષ મૂકો એટલે 0/0. 0/0 આવે તો લક્ષ મૂકી શકાય નહીં. યાદ રાખો. એટલે આપણે લક્ષ મૂકતા નથી, તો એનો મતલબ આના અવયવ પાડવા પડશે. આપણે આના અવયવ પાડવા પડશે. તો યાદ રાખો. હવે આના અવયવ કેવી રીતે પડે એ તમે વિચારો. ચાલો આપણે અવયવ પાડીએ. 8મા અને 9મા ધોરણના અવયવ પાડવાની રીતને યાદ કરો. તો હવે આપણે પ્રયત્ન કરીએ. અહીંયા જોજો. લિમિટ x ટેન્ડ્સ ટુ 2
આ 3x² છે. હવે x → 2 છે એટલે એક અવયવ x - 2 છે તો આપણને ખબર પડી ગઈ. તો અહીંયા -2 લાવવા હોય તો આ 3 દુને 6x જોઈએ. આમાંથી 3x કોમન કાઢો તો x - 2 વધે. અહીંયા -1 હતું એટલે +5x જોઈએ. 6 - 5 એટલે 1 -10 છેદમાં તો અવયવ પડી જ ગયા x - 2 x + 2 એટલે હવે આના અવયવ પાડીએ. આ મિત્રો 8મા ધોરણના અવયવ છે અને 9મા ધોરણની પ્રેક્ટિસ છે. આ બંનેમાંથી 3x કોમન કૌંસમાં x - 2 આ બંનેમાંથી +5 કોમન એટલે અવયવ આવી રીતે પડશે. આ અવયવ પડી ગયા. હવે x - 2 બંનેમાંથી ઉડી ગયા. હવે બાકી વધ્યા એમાંથી તમે લક્ષ મૂકી દો. x ની જગ્યાએ 3 કૌંસમાં 2 + 5 છેદમાં 2 + 2 એટલે 3 દુ 6 ને 5 11 છેદમાં 4. તો આમ આપણને લક્ષ મળે છે 11/4. આ એક્ઝામ્પલ ખતમ. મિત્રો આવા સરળ અને સહેલા દાખલાઓ છે લક્ષમાં. આપણે 17 દાખલા ગણ્યા. 18 19 ને 20 હજુ 3 દાખલા બાકી છે. હવે આપણે જોઈએ. ચાલો મિત્રો બાકીના 3 દાખલા આપણે જોઈ લઈએ. 18મો દાખલો છે. હવે 18 19 20 18મો 13.1 નો 8મો દાખલો છે અને એ જ રીતે આ 19 20 એટલે ઉદાહરણ 2 ના દાખલા છે. હવે આમાં x ની 4 ઘાત -81 છે મિત્રો. તો 81 ને 3 ની 4 ઘાત લખાય. 3 3 9 27 81 3 ની 4 ઘાત એટલે આ x² નો સ્ક્વેર -9 નો વર્ગ એના બે અવયવ પડે. x² - 9 x² + 9 અને આ બે આના ભાગ પાડો કારણ કે આનો x → 3 હોવાથી એક અવયવ x - 3 છે. તો 3 દુ 6 એટલે આના ભાગ પાડો 6 - 6 + 1 5 ના ભાગ પાડ્યા. આ અવયવ 8મા ધોરણના છે તમને આવડે છે. આના ફરી અવયવ પાડીએ. આ એમને આમાંથી x - 3 કોમન તો આ બંનેમાંથી x - 3 ઉડી ગયા. આમાં લક્ષ મૂકી દીધું. x ની જગ્યાએ 3 અહીંયા x નો વર્ગ એટલે 9 સાદું રૂપ આપ્યું. તો આ 3 ને 3 6 9 ને 9 18 18 * 6 108/7 જવાબ. આમાં x → 2 છે એટલે એક અવયવ x - 2 છે એટલે આપણે આમાંથી x કોમન લીધો અને આના અવયવ પાડ્યા. આના ફરીથી અવયવ પાડ્યા. x - 2 વર્ગ આ પુનઃપદાવલી છે. તો આમાંથી એક x - 2 ઉડી ગયા. બાકી વધ્યા x x - 2 ઉપર x + 4 x → 2. આમાં લક્ષ મૂકી દીધું તો 0 આપણને જવાબ મળ્યો. અહીંયા મિત્રો જુઓ આ 20મા એક્ઝામ્પલમાં આમાંથી x કોમન લીધો. આમાંથી x કોમન લીધો એટલે 1/x 1/x આ x અને આ x ફરી કોમન. તો આવું વધ્યું. આના અવયવ પાડી દીધા એટલે બે અવયવ થયા. ફરી x - 1 અવયવ કોમન એટલે આમાંથી x - 2 અને આમાંથી 1/x - 2. આ x - 2 ફરી લસા લીધો. x - 2 લસા x - 2 નો વર્ગ -1. આનું સાદુરૂપ x² - 4x +4 - 1 એટલે +3 થાય. આના ફરી અવયવ પડ્યા 3 * 1 3 તો x - 3 x - 1 આના બે અવયવ પડ્યા. એક અવયવ ઉડી ગયો. બાકી જે વધ્યું એમાં x → 1 લિમિટ તો 1 - 3 અહીંયા 1 - 3 અહીંયા 1 1 - 2 તો આ -2 છેદમાં -1 ગયા અને +2 તો +2 આપણો જવાબ થયો મિત્રો. તો આમ લક્ષના એકદમ સિમ્પલ 20 દાખલા આજે આપણે જોયા છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર લક્ષના પ્રમાણિત સ્વરૂપો વિશે આપણે જોઈશું. તો સૌપ્રથમ લક્ષના દાખલાની પ્રેક્ટિસ અને લખવાની પેટર્ન એક જ સરખી રહે તે તમારે ખાસ જોવાનું છે. તમે પેપરમાં જે પ્રમાણે લખશો એ પ્રમાણે માર્ક મળશે એટલે લખવાની રીત ખાસ યાદ રાખજો. હવે પછી આપણે મળીશું આવતા લેક્ચરમાં. તો ત્યાં સુધીમાં આ 20 દાખલા કમ્પ્લીટ તૈયાર કરી નાખો.